નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં ત્રિદિવસીય સમર કેમ્પ યોજવામાં આવ્યો। સાવલીમાં આવેલી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં બાળ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય કેળવણી, જ્ઞાન અને યોગ માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાવલીના સ્ટેશન રોડ પર આવેલા આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બાળ વિદ્યાર્થીઓને વેકેશનમાં જ્ઞાન કૌશલ્ય કેળવણી માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું। ત્રિદિવસીય સમર કેમ્પના અંતિમ દિવસે સમાપન કરાયું। સ્કૂલ વેકેશનમાં યોજાયેલ સમર કેમ્પમાં પ્રથમ દિવસે આત્માનું જ્ઞાન, બીજા દિવસે પરમાત્માનું જ્ઞાન, ત્રીજા અને અંતિમ દિવસે રાજયોગનું જ્ઞાન સાથે દિવ્ય ગીતો ઉપર ડાન્સ, ફિઝિકલ કસરતો, કોમેન્ટ્રીની સાથે યોગ અને બાળ મનોરંજન માટે જાદુના ખેલનું પણ આયોજન કરાયું હતું। ગમ્મતની સાથે જ્ઞાન આ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આયોજિત શાળા અભ્યાસકાળના વેકેશન ગાળામાં યોજાયેલ નિઃશુલ્ક ત્રિદિવસીય સમર કેમ્પમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિકાસ માટે અનેક સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વિદ્યાર્થીઓ અને બાળકોએ નાસ્તો તેમને ગિફ્ટ આપી કાર્યક્રમનું સમાપન કરાયું હતું। કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્થામાં ત્રિદિવસીય રાજયોગ અને સાથે સાથે બાળ ચરિત્ર નિર્માણ માટેનું વિશેષ કેમ્પ રાખવામાં આવ્યો, જેની કોઈ પણ ફી લેવામાં આવતી નથી। ફ્રીમાં આ કેમ્પ કરાવવામાં આવે છે દર વર્ષે। એમાં વિવિધ પ્રવૃત્તિ જેવી કે બાળકોને ડાન્સ દ્વારા, ગીતો દ્વારા તેમજ કસરતો દ્વારા પણ એમને જ્ઞાન અને યોગ સમજાવવામાં આવે છે। તેમજ જીવનમાં વેલ્યુ કઈ રીતે આવે, સારી આદતો શું છે, ખોટી આદતોથી મુક્ત કઈ રીતે થવું, આ વિશેની વિવિધ વાતોની સમજ આપવામાં આવી અને બાળકોને પ્રવૃત્તિની કોમ્પિટિશન પણ કરાવવામાં આવી, જેમ કે ચિત્ર સ્પર્ધા, ગીતોની સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને એ બાળકોને જેને પણ ઇનામ આપવામાં આવ્યા, જેને નંબર આવ્યા એ બાળકોને ઇનામ આપવામાં આવ્યા, 1, 2, 3 નંબરને। તેમજ દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા। તો આ બાળકોની જીવનની અંદર કંઈક ચેન્જ આવે, જીવનમાં કંઈક પરિવર્તન આવે અને ભવિષ્યના ઉજ્જવળ બાળકો એક સારા નાગરિક બને, એ હેતુથી આ ત્રિદિવસીય કેમ્પ રાખવામાં આવે છે।